બેસી જાઓ બેસી જાઓ, વાંધો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. आप निहारी રહ્યા છો क्राइम पेट्रोलिंग न्यूज़ અને इंडिया टाइम न्यूज़ चैनल. તેને યુટ્યુબ ઉપર લાઇક કીજીએ, શેર કીજીએ और સબસ્ક્રાઈબ કરીએ. અમદાવાદ શહેરની અંદર અત્યારે ઇન્ડિયા કોલોનીની અંદર અમે રમેશનગર પહોંચ્યા છીએ. ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ચૂંટણીનો બ્યુંગલ ફૂંકાયું છે, ત્યારે અમારી સાથે કોંગ્રેસના એવા ઉમેદવાર અહીં જોડાઈ ગયા છે. ચારે ચાર ઉમેદવાર જે ચારની પેનલ છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો? એક તો તમારું પહેલું નામ. આજે ગુજરાત રાજ્યની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે તમે જોયું હશે કે વિકાસ વિકાસ વિકાસની જ વાતો ચાલે છે. તમને લાગે છે કે વિકાસ થયો હોય એવું? અને બીજું કે આપણે મોંઘવારીનો માર, ભ્રષ્ટાચાર, ગેસના બાટલા માટે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. તમે વડોદરાની અંદર પણ જોયું હશે કે ગંભીરા બ્રિજ જે તૂટી ગયો, એમાં કેટલા માનવી મરી ગયા, જે મૃત્યુ પામ્યા. અને તમે બીજું પણ જોઈ શકો છો કે ખોખરાવાળો બ્રિજ એ પણ અત્યારે બિસ્માર હાલતમાં છે. રસ્તા તૂટેલા ફૂટેલા પણ આપણને જોવા મળે છે. સુભાષ બ્રિજ પણ તૂટેલો છે. અમદાવાદમાં એટલા બધા ઘણા બ્રિજ છે જે તૂટી ગયેલા છે. ખાલી એક જ બ્રિજ એવો મજબૂત હતો જે અંગ્રેજોએ બનાવ્યો હતો, એલિસ બ્રિજ, લક્કડીયો બ્રિજ જેને કહેવાય, એવો અત્યાર સુધીમાં બ્રિજો બન્યા જ નથી. અને બીજું જોઈએ કે વરસાદનું પાણી, વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે રસ્તાઓની અંદર અને પાણીનો નિકાલ થતો નથી. તો તમારી કોંગ્રેસ સરકાર જો આવે છે, આ સીટ ઉપર નીકળતી હોય, તો તમે કઈ પ્રકારની પ્રજાજનોની સમસ્યા છે તો નિરાકરણ કરશો? સૌ પ્રથમ તો મારે એ કહેવાનું કે વિકાસ વિકાસ વિકાસ, પણ વિકાસની અંદર હવે તો જે બાળક જન્મે ને તો માતા પિતા એને વિકાસ નામ આપતા ગભરાય છે કે આવો વિકાસ ના હોવો જોઈએ. જે વિકાસના નામે લોકોની લૂંટ ચલાવે અને જે લોકોની ઉપર ત્રાહિમામ પોકારે. અત્યારે એટલો મોંઘવારીનો મરડો આવી ગયો છે, તો એવો વિકાસ ના હોય તો વધારે સારું. તો હવે આવતા દિવસોની અંદર જે છોકરા જન્મશે તો એના માતા પિતા એને વિકાસ એનું નામ નહીં પાડે, નામ વિકાસ બદલીને કંઈ બીજું રાખશે. અત્યારે જુઓ છો બેરોજગારી એટલી બધી છે. એજ્યુકેશન પાછળ છે, બેરોજગારી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે બધા નોકરી કરે છે એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરે છે, એ લોકોનું શોષણ થાય છે. તો કોંગ્રેસ સરકાર આવે છે તો કાયમી કરશે ખરા? ચોક્કસ. ખરેખર ખૂબ સારો તમે સવાલ કર્યો. તમે જુઓ, તમારે એક એક મુદ્દા મેં શાંતિથી સાંભળ્યાનો જવાબ આપીશ કે ભૂતકાળની અંદર મારી કોંગ્રેસની 95 પહેલાંની મારી સરકાર માત્ર 100 રૂપિયા ટેક્સ લેતી હતી અને 13 પ્રકારની સુવિધા હતી. રોડ, રસ્તા, કાકા કોર્પોરેશન ઇલેક્શન છે, રોડ, રસ્તા, પાણી, ગટર, હોસ્પિટલ, લાઇબ્રેરી, ફાયર બ્રિગેડ, પુસ્તકાલય, સિનિયર સિટીઝન ગાર્ડન, જે મ્યુનિસિપાલિટીના 30 વર્ષના શાસનની અંદર તમે જો અમારા 95 પછી ત્યારે એ સમયે અમે હોસ્પિટલ સંપૂર્ણ મફત. કેમ કે જવાબદારી આ જનતા ટેક્સ ભરે છે ને, કોઈ પણ સરકાર સુવિધા આપે એમાં કંઈ નવાઈ નથી કરતી. આ કાળા પરસેવાના ટેક્સના રૂપિયાના અમે બધા વહીવટ કરતા, જ્યારે કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી. પણ તમે એક સવાલ મને પૂછ્યો કે ભાઈ તમે આવશો તો શું કરશો? તો ભૂતકાળની અંદર અમારી જે હોસ્પિટલ ભાજપના નેતાઓ કહે છે ને કે કોંગ્રેસે શું કર્યું, મારા મિત્રને યાદ કરાવું. તમે જે જન્મે ને એ હોસ્પિટલ પણ મારી કોંગ્રેસે બનાવી અને તમે જે ભણ્યા એ સ્કૂલો પણ અમારી બનાવેલી. અને આજે તમે જે ભાષણો આપી દે છો ને એ કોર્પોરેશન શાસન પણ અમારા કોંગ્રેસના નેતાઓએ બનાવ્યું. અમે કોણ નહીં કહીએ, અમે જૂઠું નહીં બોલીએ, જોરથી નહીં બોલીએ. ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવું, વારંવાર બોલવું. અને તમે કીધું કે તમારી સરકાર આવશે તો શું કરીશ. ભૂતકાળની અંદર આ જ વિસ્તારમાં મારી માતાઓ બેઠી, મારો વિસ્તાર અમારો ઘર છે. ભૂતકાળમાં 15ની પેનલ, આજ મારી માતાઓ બહેનોના આશીર્વાદથી 4-4ની પેનલ હતી. તો આ વિસ્તારની અંદર સૌથી પહેલાં મારી બહેનોને પાણીની તકલીફ હતી. આ સોમનાથની અંદર પાણીનો બોર બનાવ્યો ભાઈ યશવંતભાઈ યોગી, મારી પેનલને હું ધન્યવાદ આપું છું. એ સમયે આ જનતાના આશીર્વાદથી આ વિસ્તારની અંદર 3 પાણીના બોર બનાવ્યા. હીલાની અંદર, સોમનાથની અંદર અને પાછળની ચાલી. અને એવી રીતે નવડા રોડ પર હું ગૌરવથી કહી શકું છું ભાઈ યશવંતભાઈ યોગી મજબૂત મારી જોડે એક લડાયક ઉમેદવાર હતા. અને એ સમયે નવડા ચાલીઓની અંદર પણ પાણીની સખત સમસ્યા હતી. ફાયર બ્રિગેડની અંદર પાછળ ટાંકી જો એ ભાઈ યશવંત યોગીના પ્રતાપે આજે હું એને જાહેરમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એટલે જ પાર્ટીએ નિશ્ચય કર્યો, કોંગ્રેસના 4 ઉમેદવાર તમે જુઓ, તુલસીભાઈ પટેલ, પ્રેમીલાબેન યોગી અને અલકાબેન પટેલ,
અને આ વિસ્તાર હંમેશા માટે મધ્યમ ગરીબના તમે જો એસજી હાઈવે કેમ ભાઈ વીઆઈપી રહે છે, માન્ય ગૃહમંત્રી રહે છે, માન્ય સીએમ સાહેબ રહે છે, આ વિસ્તારની અંદર તમે કીધું પાણી માત્ર 1.5 કિલોમીટર રનિસ્ટાર જાઓ, એક 5 ઇંચ વરસાદ પછી ઢીચણ સુધી પાણી ભરી જાય છે. શું આને તમે વિકાસ કહો છો? મ્યુનિસિપાલિટી સ્કૂલો બંધ કરી દીધી, શું તમે આનો વિકાસ કહો છો? હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી, એને તમે વિકાસ કરો? આપે મને એક સવાલ કર્યો કે તમારી સરકાર આવશે તો શું કરશો? મારા યુવાનોને રોજગારી મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 11,000 જે ખાલી જગ્યાઓ છે એ ડંકાના ચોટે મેં ફરી બનાવ્યું, ખાતરી આપું છું. તમારું એક સ્લોગન છે, કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, પરિવર્તન લાવે છે, તમારું જે સ્લોગન છે, તો આપણે એની ઉપર વાત કરીએ કે કોંગ્રેસ આવે છે, પરિવર્તનની જરૂર છે. ખરેખર જનતા પણ ત્રાહિમામ પોકારી ગઈ છે આ સરકારની અંદર, તમે જોઈ શકો છો. હવે જનતાને એવો પ્રશ્ન થાય છે કે આપણે ચૂંટીએ છીએ, ઉમેદવાર ચૂંટીને આવે છે, 5 વર્ષ પછી જ દેખાય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે, તે વખત ક્યાં જતા રહે છે? જનતાનો પ્રશ્ન છે, એ લોકો અમને પણ કરે છે, અમે જઈએ છીએ પૂછીએ છીએ તારે કે આવું થાય છે. અને બીજું કે આપણે મહિલાઓ છે, તમે મહિલા માટે શું કરશો? મહિલાઓની આ સ્થિતિ પણ તમે જાણો છો કે અત્યારે ક્રાઇમ વધતો જાય છે, કંટ્રોલમાં આવતો નથી, ત્યારે મહિલાને શું તકલીફ પડે છે? તમે ગૃહિણી પણ છો, મરી મસાલા ઘી તેલના ભાવ વધતા જાય છે, ગૃહિણીનું બજેટ ખોરવાય છે, ત્યારે આજે રોજ લાવતા હોય, રોજ કમાતા હોય અને ખાતા હોય તો એમની ઉપર શી અસર પડે છે? અને બીજું કે આ જે હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે આપણે વાત કરીએ તો હોસ્પિટલોની અંદર ગર્ભવતી મહિલાઓ જતી હોય છે, તેમને ધક્કા ખાવા પડતા હોય છે, આવકના દાખલા કાઢવા માટે પણ ધક્કા ખાવા પડતા હોય છે. આજે નહીં કાલે નહીં પરમ દિવસે આવો, સાહેબ નથી, તો તમારી જો સરકાર આવે છે તો મહિલાઓ માટે શું કરશે? ચોક્કસથી અમારી સરકાર આવશે તો અમે જે બધું આ થઈ રહ્યું છે હોસ્પિટલોમાંના એ બધું અમે પૂરું કરીશું અને એનું નિરાકરણ અમે લાવીશું. અમારી પેનલ આખી આવશે તો મહિલાઓ માટે અમે પાણી, ગટર લાઈન અને સર્વ સમસ્યાઓ અમે હલ કરીશું અને પરિવર્તન લાવીશું, એ અમારી જવાબદારી છે. અમારી પેનલ આવશે કોંગ્રેસની 4-4ની, તો મહિલાઓની હરેક સમસ્યાનું સમાધાન અમે છાતી ઠોકીને વિશ્વાસ આપું છું કે હું પૂરું કરીશ.